જ્યારે પોતાના સમાજ માટે લડતા કોઈ નેતા ઉપર કોઈ આફત આવે છે ત્યારે કોઈ પણ પક્ષના નેતાઓ પોતાનો પક્ષ નથી જોતા અને લડવા માટે તૈયાર થઈ જાય છે। હાલમાં આદિવાસી વિસ્તારમાં કંઈક આવું જ બની રહ્યું છે। ચૈતર વસાવા ભલે આમ આદમી પાર્ટીના નેતા છે, પરંતુ તેમને સમાજની નજરથી આદિવાસી નેતા માનવામાં આવી રહ્યા છે અને આ જ આદિવાસી નેતા માટે અત્યારે માત્ર આમ આદમી પાર્ટી નથી લડતી, પરંતુ હવે અલગ અલગ જે પક્ષ છે તે પણ મેદાનમાં આવ્યા છે। એમાં કોંગ્રેસ પણ હવે બાકાત નથી અને હવે આ ન્યાયની લડાઈ ક્યાંક જે રીતે આપણે જોયું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી, હવે આ લડાઈમાં ક્યાંક ડુંગરપુરના કોંગ્રેસના આગેવાન પણ પાછળ નથી રહ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ચૈતર વસાવા કહેવાય છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, પણ જ્યારે આદિવાસી વિસ્તારના લોકોની માથે કોઈ મુસીબત આવે છે, આદિવાસી વિસ્તારના લોકોને જ્યારે પોતાના ધારાસભ્યની જરૂર હોય છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા એમની સાથે અડગ ઉભા રહે છે। માત્ર પોતાના મત વિસ્તાર પૂરતી જ વાત નથી, એમનો મત વિસ્તાર જ્યાં જ્યાં નથી આવતો અને એ જ જે વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારના લોકો પીડાઈ રહ્યા છે, એ લોકોને ક્યાંક મદદની જરૂર છે, ત્યાં પણ ચૈતર વસાવા પહોંચી જાય છે। અનેક એવી ઘટનાઓ જોઈ કે જ્યાં હમણાંની જે ઝઘડિયાની અંદર આપણે ઘટના જોઈ હતી, મેટ્રોપોલિટન કંપની છે ત્યાં જે પીડિત પરિવાર છે તેમની પડખે ગયા હતા અને તેમના ઉપર ક્યાંક કેસ કરવામાં આવ્યો। જો ચૈતર વસાવા એવું વિચારીને જતા હોય કે હું મારા મત વિસ્તાર પૂરતો જ કામ કરીશ તો પછી આટલી બધી જે એમની ઉપર આફત છે તે પણ ન આવે, પણ ચૈતર વસાવા એવું વિચારતા નથી। તેઓ લડે છે, બોલે છે, એટલે ક્યાંક સત્તા પક્ષને નડે પણ છે। પણ હવે જે રીતે સામાજિક જનસભાનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં હવે માત્ર આમ આદમી પાર્ટી કે પછી આદિવાસી વિસ્તારના જે દેડિયાપાડા હોય કે ઝઘડિયા હોય ત્યાંના જ વિસ્તારના લોકો નહીં, પરંતુ હવે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ડુંગરપુર આ બધાથી અલગ અલગ સમર્થકો પણ આવવાના છે। આ બધાની વચ્ચે ડુંગરપુરના કોંગ્રેસના આગેવાન શું કહી રહ્યા છે, તમામ બાબતે ચૈતર વસાવાને લઈને તે પણ સાંભળી લઈએ। जोहार। हम कहना चाहते हैं बीजेपी सरकार दिन पे दिन अपने होशो आवाज खो रही है। बीजेपी सरकार के नेता आए दिन आदिवासियों पे वार करने का काम करते हैं। जैसे कि गुजरात में चैतरभाई वसावा को जेल पहुंचा दिया, 7 साल की सजा सुनाई दी, क्योंकि सारा सिस्टम पावर इनके हाथ में है, तो ये उसका गलत मिसयूज कर रहे हैं। हम कहना चाहते हैं संभल जाओ और सुधर जाओ, वरना हम सुधार देंगे आपको। हमें सुधारना आता है। हमारे बाप दादाओं ने हथियार उठा करके अंग्रेजों के सामने लड़ाइयाँ लड़ी है, तो आप हमारे लिए कुछ नहीं हो, आप हमारे लिए मच्छर हो। जब हम हमारी असली पहचान पे आ गए, तो जब हमारे आदिवासी परिवार की बात है, तब हम पार्टी नहीं देखेंगे, हम समर्थन में खड़े रहेंगे। और पार्टी अपनी जगह है और भाईचारा और समाज का खून अलग जगह है। इसलिए हम कहते हैं कि हम पार्टी देखने वालों में से लोग नहीं है। जब समाज को हमारी जरूरत पड़ेगी तब हम आगे रहेंगे। सर भी कटवाना पड़ा तब भी हम आगे रहकर हमारे सर को बलिदान देने के लिए तैयार है। હવે તેમણે કહી દીધું છે કે લડવાનું તો થાય છે, કે જ્યાં સુધી ચૈતર વસાવાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા જ લોકો તેમના પડખે, એમના પરિવારની પડખે ઊભા છીએ। આ બધી બાબતે નિરંજન વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। જય જોહાર, જય આદિવાસી મિત્રો। ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે। એ રોડ રસ્તાનો હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, સરહદની જમીનનો હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી લડે છે, સરકાર સામે અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે। ત્યારે મિત્રો આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ અને ફોરેસ્ટ અધિકારીઓને સાથે રાખી એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી, જેના લીધે એમને 7 વર્ષની સજા કરવામાં આવી। એમની સાથે 9 જેટલા લોકોને પણ 7 વર્ષની સજા કરવામાં આવી અને એક 17 દિવસનું બાળક, એ બાળક પણ આજે નિર્દોષ એ આજે જેલમાં છે અને એ બાળકની તબિયત આજે દિવસે ને દિવસે કથળતી જાય છે। પણ તેમ છતાં આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે નેતાઓ છે અને જે સરકાર છે, પ્રશાસન છે, એમનું આજે પણ પેટનું પાણી હોતું નથી। મિત્રો, આવનારા દિવસોમાં એટલે કે 2 તારીખે 2/7/2026 અને ગુરુવારના રોજ સવારે 11 કલાકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં
તમામ સમાજના લોકો એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી તમામ સામાજિક સંગઠનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો એ ત્યાં પધારવાના છે. તો આપ સૌ પણ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો આ કાર્યક્રમમાં તમારું હાજરી તમે ઉપસ્થિત થાવ એવી અમારા તમામ આગેવાન શ્રીઓનું ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. હવે એ જોવાનું છે કે જ્યારે 2 જુલાઈના રોજ સામાજિક જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે જે ચૈતર વસાવાનો પરિવાર છે તેમને કેટલું જનસમર્થન મળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.